માટે પીબત 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 ભાગવતમ રસમાલયમ. આ ભાગવત રૂપી રસ છે ને, એનું પાન કરો, પાન કરો, પાન કરો. મોહ રહો રસિકા ભુવિ ભાવુકા. હે રસિકો, હે ભાવુકો, આવો આનું પાન કરો ને તમારું જીવન ધન્ય બનાવો. ત્યારે કોકે પૂછ્યું કે વ્યાસજી, આમાં તમે એવું લખ્યું મોહ રહો રસિકા ભુવિ ભાવુકા, તો જે રસિક જન છે એના માટે જ છે, બીજા કોઈ માટે નથી? પાપી હોય તો એને ન મળે? વ્યાસજી કે છે બધા માટે, એવું નથી. પણ જે જીવાત્મા એકદમ ભગવાનની પ્રાપ્તિ માટે તળફડિયા મારતો હોય, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એકદમ વેદના હોય, અને એવો જીવાત્મા જ્યારે આને સાંભળે ને ત્યારે એનું મન ભગવાનમાં લીન થઈ જાય છે. એવા લોકોને કહું છું કે આવો આવો શ્રવણ કરો, શ્રવણ કરો. બીજા શ્રવણ કરે પણ એનું મહત્વ એટલું એને ન હોય. કોઈ રણ પ્રદેશની અંદર આપણે ગયા હોય અને એ રણ પ્રદેશની અંદર એકદમ આપણને તરસ લાગી હોય, ગળું છીપાતું હોય, પાણી ક્યાંય દેખાય નહીં, 3, 4, 5 કિલોમીટર એમને હાલ્યા જાય અને શરીરમાં એકદમ અશક્તિ આવી જાય, અને ત્યાં પછી ક્યાંક થોડુંક પાણીનું ખાબોચિયું મળે તો એ પાણીનું ખાબોચિયું સારું છે કે ખરાબ છે કે ગંદુ છે કે આપણે જોવા માટે ઊભા રહીશ? પાણી છે કે નહીં? પાણી આપો, પાણી આપો, પાણી આપો. એ સમયે જોવા નથી બેસતો કે આ કેવું પાણી છે, માત્ર એનું પાન કરે. પણ કોઈને તરસ ન લાગી હોય અને તમે સામેથી કહો ભાઈ પાણી પીવું? ચોખ્ખું છે કે? હા ચોખ્ખું છે. ક્યાંથી ભરી આવ્યા? કેટલા પ્રશ્ન કરશે? આ પ્રશ્ન હું કામ થાય છે? તરસ લાગી નથી. અને જેને તરસ લાગી હોય એને તમે પાણી આપો તો એ પૂછશે કેવું છે કેવું નહીં? એમ વ્યાસજી કે જે મોહ રહો રસિકા ભુવિ ભાવુકા, જે અત્યંત રસિક જન છે, જેનું કથા માત્ર એક જીવનમ, કથાથી જ આખું જીવન ચાલે છે, એવાને કહું છું કે આવો તમે આનું પાન કરો. આના માટે જ એનું જીવન છે. એટલે ભાગવતજીનું સ્વરૂપ બહુ સુંદર છે. ભગવાન કેવા છે ખબર? વ્યાસજી કે રસો વૈશઃ, ભગવાન રસ સ્વરૂપ છે, રસ સ્વરૂપ. રસમ એવાનંદી લદ્વાનંદી ભવતી, વેદનું સૂત્ર છે. ભગવાન રસ સ્વરૂપ છે. ભગવાનની કથાઓ જ્યારે ચાલતી હોય ત્યારે જે ભગવાનના રસિક સંત છે એ પોતાના કાનના પડિયા બનાવી અને ભગવાનનું રસમય પાન નિત્ય કર્ણપુટો દ્વારા કર્યા કરે, અને એના દ્વારા રસયની હૃદયની અંદર એ રસ દ્વારા ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત થઈ જાય છે, હૃદય દ્રવીભૂત થઈ જાય છે. ભગવાન રસ સ્વરૂપ છે. વ્યાસજીએ સરસ મજાનું ભગવાનનું મંગલાચરણ કર્યું છે. જો કથા તો ઘણી લાંબી પણ છે અને સાંભળવાની તમને એક એક શ્લોક એવા છે કે સાંભળવાની બહુ મજા આવશે, આનંદ આવશે. કારણ કે ભગવાનના ચરિત્રો જ એટલા સુમધુર છે કે સાંભળતા જ આપણું મન ક્યારેય તૃપ્ત ન થાય. પણ 7 દિવસની કથા છે. ગઈકાલે પહેલો દિવસ વયો ગયો, જેની અંદર આપણે માત્ર મહાત્મ્ય લીધું. હવે 6 દિવસ બાકી છે અને 6 દિવસની અંદર આપણે સંપૂર્ણ ભાગવતજીને ન્યાય આપવાનો છે. એટલે આજના દિવસે આપણે બને તો શક્ય ભગવાન ઠાકોરજીની કૃપા થાય તો બરાબર 1 વાગે ભગવાન કપિલનું અવતરણ કરી નાખવાનું છે, જો થઈ જાય તો. કારણ કે તો જ આપણી કથા છે એ રેગ્યુલર આગળ ચાલશે. બરાબર? એટલે મારે પોતાને અટકાવી દેવું પડે કે બસ હવે આગળ ચાલો, નહીતર પછી કથા આગળ ચાલશે
હવે પ્રથમ સ્કંદની અંદર ફરી પાછું ભાગવતજીનું વર્ણન કે ભાગવતજી કોણે લખ્યું, શા માટે લખ્યું, કેવી રીતે લખ્યું, એનું વિસ્તારથી વર્ણન આ પ્રથમ સ્કંદની અંદર આપણે શ્રવણ કરીશું. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્રમ શમમાસત. નૈમિષારણ્ય, જો બે શબ્દ છે, નૈમિષે નિમિષ ક્ષેત્ર. નૈમિષારણ્ય જે છે એ નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા. અને શું ચાલતું હતું? સત્રમ સ્વર્ગાય લોકાય. 1000 વર્ષ ચાલે એવડો મોટો યજ્ઞ ત્યાં કરી રહ્યા હતા. એમને એમ નહોતા બેઠા. અને યજ્ઞની અંદર જ્યારે જ્યારે સમય મળે ત્યારે બધા ઋષિ મુનિઓ વતી શૌનકાદિક ઋષિ મુનિઓ છે એ સુદ પુરાણીને સુંદર એવો પ્રશ્ન કરે. કારણ કે જ્યારે આપણે પ્રશ્ન કરીએ તો એના ઉત્તરમાં આપણને કંઈક જીવનમાં મળે. પણ આપણે પોતાને જ કે ના, અહમ બ્રહ્માસ્મી, હું પોતે જ બ્રહ્મ છું, મને બધી ખબર છે, તો ભગવાન કે તો તારી રીતે જીવન જીવી લે. બીજી એક વાત એવી છે, યાદ રાખજો કે સૌનકાદિક ઋષિ મુનિઓ છે ને એ સુદ પુરાણી કરતા ઉંમરમાં બહુ મોટા છે. હજારો વર્ષની એની આયુષ્ય છે. અને સુદ પુરાણી એના કરતા ઉંમરમાં બહુ નાના છે. પણ છતાં પણ સુદ પુરાણી સંપૂર્ણ જ્ઞાતા છે. એટલે સૌનકાદિક ઋષિ મુનિઓ હાથ જોડી અને કહે છે કે તમે અમને જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર વિસ્તારથી કહો. સૌ પ્રથમ તો 6 પ્રશ્ન વિસ્તારથી કરવામાં આવ્યા છે. તમને 6 પ્રશ્નનું સમાધાન કરી આપો. આ જે 6 પ્રશ્ન છે એ 6 પ્રશ્નના ઉત્તરની અંદર જ આખું ભાગવતજી સંભળાવવામાં આવ્યું છે. મુખ્ય આ 6 પ્રશ્ન છે. 6 પ્રશ્ન ક્યાં ક્યાં છે? પહેલું કે આ જગતની અંદર ઘણા મંદભાગીય જીવાત્મા છે, મંદભાગી છે. તો આ મંદભાગી જીવાત્મા છે એને પણ પોતાનું કલ્યાણ કરવું હોય તો કઈ રીતના કરી શકે? કારણ કે જેનું ભાગ્ય જ સંપૂર્ણ રીતે ખીલેલું હોય ને એને પછી ઈશ્વરની બહુ પરવા ન હોય. એ ઈશ્વરને ન માને, ઈશ્વરથી દૂર થઈ જાય. કારણ કે જ્યારે જીવનમાં સંપત્તિ, સત્તા, કીર્તિ, યશ આ બધું જીવનમાં આવે ને ત્યારે ત્યારે જીવાત્મા ઈશ્વરથી દૂર થતો જાય. કુંતાજીની બહુ સુંદર સ્તુતિ છે, આગળ સાંભળજો. કુંતાજી આ જ વાત બરાબર સમજાવી છે. એટલે ઋષિ મુનિઓ કે આવા જે મંદભાગી જીવાત્મા છે એમના કલ્યાણ માટે ઉત્તમ શું એ કઈ સંભળાવો. બીજું કે જગતમાં શાસ્ત્રો તો ઘણા છે, એનો કોઈ પાર નથી, પણ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર શું છે એ કૃપા કરીને કહી સંભળાવો. એટલે બધા શાસ્ત્રો અમારે વાંચવા ન જ આવવા પડે, એક જ શાસ્ત્રની અંદર સંપૂર્ણ સાર આવી જાય. તો બધા શાસ્ત્રોનો સાર શું છે એ કૃપા કરીને અમને કહી સંભળાવો. ત્રીજો બહુ સરસ કે ભગવાન તો પોતે ઈશ્વર છે, તો ભગવાને પૃથ્વી ઉપર અવતાર શા માટે લેવો પડે? ભગવાનના અવતારનું કારણ શું છે એ અમને વિસ્તારથી કહી શકો. ભગવાન શા માટે અવતરણ કરે છે? ભગવાન અવતરણ પૃથ્વી ઉપર કરે છે તો પછી એનું ધ્યેય શું છે? શા માટે પૃથ્વી ઉપર આવે છે? ભગવાનના પૃથ્વી ઉપર અવતાર થયા તો કેટલા થયા, કયા કયા થયા, કયા કયા સમયે થયા,
એનું વિસ્તારથી શ્રવણ કરી શકો. અને છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો, હે સુત પુરાણી, જ્યારે કૃષ્ણ પરમાત્મા પોતાના સ્વધામની અંદર ગયા ત્યારે ભગવાન કો ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા, તો ભગવાન ગયા પછી ધર્મ કોની શરણે ગયો? ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કોની શરણે ગયો? આ જે 6 પ્રશ્ન છે, આ 6 પ્રશ્નની અંદર સંપૂર્ણ ભાગવતજી સમાયેલું છે. કિમ શ્રેય શાસ્ત્ર સારક સ્વવતાર પ્રયોજનમ કિમ કર્મ કૈવતારશ્ચ અને ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કોના શરણે ગયો? આનું વર્ણન અમને વિસ્તારથી કહી સંભળાવો. આ 6 પ્રશ્નની અંદર સાંભળજો, આખું ભાગવત જે આવી શકે, પણ 6 પ્રશ્ન યાદ રાખશો તો. છેલ્લે ધર્મ કોની શરણે ગયો એ પણ છેલ્લે 11મા 12મા સ્કંદની અંદર આવશે. એટલે ટૂંકમાં આખું સંપૂર્ણ ભાગવત આ 6 પ્રશ્નોમાં જ સંમિલિત છે. શુદ્ધ પુરાણીએ કીધું, હે ઋષિ મુનિઓ, જગતના કલ્યાણ માટે ઉત્તમ તમે પ્રશ્નો કરેલા છે. આ પ્રશ્નના જવાબમાં હું તમને સુંદર વર્ણન કહી સંભળાવીશ, પણ સૌ પ્રથમ તો હું પહેલા મારા સદગુરુનું મનમાં ધ્યાન કરી લઉં, કારણ કે ભગવાન અને ગુરુ આની કૃપા વગર જીવનમાં ક્યારેય કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે શુદ્ધ પુરાણીએ 2 હાથ જોડીને સૌ પ્રથમ અહીંયા મંગલાચરણ શુદ્ધ પુરાણીએ કરેલું છે, અને મંગલાચરણમાં સુખદેવજી મહારાજને યાદ કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયામ તરવો વિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ યસ્વભાવનુમખિલં શ્રુતિસારમેકં આધ્યાત્મદીપમતિતેતિ શતાં તમોંદં સંસારિણાં કરુણયાય પુરાણગુહ્યં તં વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં. યમ પ્રવ્રજંત મનુપે, પોતાના ગુરુનું વર્ણન કરજે. સુખદેવજી મહારાજ કેવા છે? તો યમ પ્રવ્રજંતમ, એટલે કે જન્મતા વેદ માત્ર યજ્ઞોપવિત સંસ્કાર થયા અને ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા, માત્ર 5-6 વર્ષની આયુષ્યની અંદર. અને જ્યારે વ્યાસજી પુત્ર પુત્ર કહેતા પાછળ દોડ્યા સુખદેવજીની પાછળ કે હે પુત્ર ઉભો રે, હે પુત્ર ઉભો રે, તો સુખદેવજીએ જવાબ ન આપ્યો. પણ સુખદેવજી એટલા ભગવાનમાં વિભૂત હતા કે સુખદેવજીની બદલે આજુબાજુના વૃક્ષોએ જવાબ આપ્યો. સુખદેવજી મહારાજ પોતાના પુત્રને પુકારતા પુકારતા જતા હતા. એવામાં નદીમાં થોડીક સ્ત્રીઓ સ્નાન કરતી હતી, અને જેવા વ્યાસજી ત્યાંથી નીકળ્યા એટલે સ્ત્રીઓએ કપડાં પહેરીને નમસ્કાર કર્યા. વ્યાસજીને આશ્ચર્ય થયું. વ્યાસજીએ કીધું કે દેવી, મારી તો હજારો વર્ષની આયુષ્ય થઈ ગઈ, અને છતાં પણ તમે મને જોયા એટલે તમને લાજ શરમ લાગી. મારો દીકરો તો માત્ર 6-7 વર્ષનો હમણાં અહીંથી ગયો, એ ત્યાંથી ગયો, તો તમને એની લાજ ન આવી? ત્યારે સ્ત્રીઓએ કીધું, વ્યાસજી, તમારામાં હજી દ્રષ્ટિનો ભેદ છે. આ પુરુષ છે અને આ સ્ત્રી છે, પણ તમારા પુત્ર સુખદેવજીમાં તો એ ભેદ જ નથી. આ પુરુષ અને આ સ્ત્રી ભેદ રહિત, સંપૂર્ણ ભેદ રહિત છે. એ જગતની અંદર માત્ર ને માત્ર બધી જ જગ્યાએ પોતાના બ્રહ્મને જુએ. સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય
सब जग जाने सिया राम में सब जग जाने सिया राम में सब जग जाने करहु प्रणाम जोरी जुग पानी करहु प्रणाम जोरी जुग पानी सिया राममय सब जग जानी सिया राम में सब जग जानी આખા જગતમાં જે માત્ર સ્ત્રીઓમાં જગદંબા સીતા અને પુરુષમાં માત્ર રામને જુએ તો એને જગતમાં ભેદ ક્યાંથી હોય? આવી દ્રષ્ટિ સુખદેવજી મહારાજની છે. અને સુખદેવજી મહારાજે આખા જગતના કલ્યાણ માટે થઈને સંસારીણામ કરુણયાય પુરાણ ગુહ્યમ, આ ભાગવત પુરાણ છે એ સંસારની અંદર રહેનારા જીવાત્માઓના કલ્યાણ ઉપર કરુણા કરવાને માટે તેમણે અધ્યાત્મ દીપ મતિતી દશતામ તમોંધમ, અંધકારમાં રહેલા જીવાત્માઓને પ્રકાશ તરફ લઈ જવા માટે અધ્યાત્મ દીપ પ્રગટ કર્યો છે. આ ભાગવતજી એટલે અધ્યાત્મનો દીપ છે કે જે આપણા હૃદયમાં રહેલ અંધકારને સંપૂર્ણપણે ચીરી નાખે અને આપણા હૃદયની અંદર ઈશ્વર રૂપી પ્રકાશને પ્રકાશિત કરે. તમ વ્યાસ સૂનમુપયામિ ગુરુમ મુનિના, તેવા વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજને હું વારંવાર નમસ્કાર કરું છું. ત્યારબાદ નારાયણમ નમસ્કૃત્યમ નરંસ્તૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ભગવાન નારાયણ, જગદંબા સરસ્વતી, વ્યાસજી અને શ્રીમદ ભાગવતજીના ચરણોમાં આપણે પણ વારંવાર વંદન કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમારા જીવનની અંદર પણ હે સુખદેવજી મહારાજ, તમે જે અધ્યાત્મ દીપ પ્રગટ કર્યો છે એના દ્વારા અમારા હૃદયની અંદર પણ રહેલો અંધકાર સંપૂર્ણપણે નાશ થઈ જાય. શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા ઋષિ મુનિઓ, જગતની અંદર તમે જે મને પ્રશ્ન કર્યો છે કે જીવાત્માના કલ્યાણ માટે થઈ, સૌ પ્રથમ તો જીવાત્માએ પોતાનું કલ્યાણ કરવાનું હોય ને તો એમને પરમ ધર્મનું હંમેશાને માટે આશ્રય લેવો જોઈએ. જો એ જીવાત્મા પરમ ધર્મનો આશ્રય લેશે તો જ એ જીવાત્મા છે એનું કલ્યાણ નિશ્ચિત છે. બાકી શું થાય? બાકી બીજું કાંઈ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી પાછું ઈ નહીં યાતના વેઠવી પડે, ફરી પાછો જન્મ, ફરી પાછો મૃત્યુ, ફરી પાછો જન્મ, ફરી પાછો મૃત્યુ, અલગ 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 યોનિઓમાં જીવતા જીવતા જીવાત્મા એમાંથી એને મુક્ત થવું હોય તો પરમ ધર્મનો આશ્રય લેવો જ પડે. અને પરમ ધર્મના આશ્રય વગર જીવાત્મા ક્યારેય જીવનમાં પરમ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રથોક્ષજે આહિતુક્યામ પ્રતિહતા જયાત્મા સંપ્રસિદતિ. સવે પુંસામ પરો ધર્મ યતો ધર્મ ભક્તિ રથોક્ષજે. અને એ પરમ ધર્મ જીવનમાં ક્યારે આવે તો કે માત્ર ને માત્ર ભક્તિ ભાવનાથી જ આવે. બાકી એ પરમ ધર્મનો આશ્રય આપણે લઈ શકતા નથી. જેના જીવનમાં ભક્તિ હશે ને એ ક્યારે અધાર્મિક કાર્ય કરશે જ નહીં. જીવનમાં ભક્તિ હોવી જોઈએ. આપોઆપ
કારણ કે ગઈકાલે આપણે વર્ણન કર્યું કે જેના હૃદયની અંદર ભક્તિ મહારાણી નિવાસ કરે ત્યાં પરમાત્મા પોતે આવે ના આવે. તો પછી કદાચ પોતે વિચારે ને ખરાબ કામ કરવાનું તો પણ ન કરી શકે. અને એ ભક્તિ પણ કેવી હોવી જોઈએ તો કે અહેતુક્યમ અપ્રતિહતા, અહેતુકી ભક્તિ હોવી જોઈએ. આપણી ભક્તિ છે ભગવાન પ્રત્યે, પણ આપણી ભક્તિ કેવી છે? હેતુ સહિતની ભક્તિ છે. અને આ ભગવાન કહે છે કે અહેતુક્ય, હેતુ રહિતની ભક્તિ હોવી જોઈએ. એવાને જરાક થોડું સમજી લ્યો. આપણી ભક્તિ કેવી છે? આપણે જીવનમાં કઈ તકલીફ પડી એટલે તરત જ આપણે ભગવાન આ દુઃખ દૂર થઈ જાય એટલે 2 શ્રીફળ વધેરી દઈશ. આ હેતુકી ભક્તિ છે. આપણે કંઈક જોઈએ છીએ એટલે આપણે ભગવાન તરફ વળીએ છીએ. અને જ્યારે આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, અંદર અમુક બાળકો બહુ હોશિયાર હોય અને અમુક બાળકો હોય બિચારા નબળા હોય. નબળા બાળક હોય તો એ નિશાળમાં ભણે એટલે આચાર્ય સાહેબ શું કહે કે આ અમારો બાળક છે. એ નિશાળનો બાળક તો ગણાય જ, ભલે હોશિયાર હોય કે નબળો હોય. એમ આપણી ભક્તિ ખાલી આપણે થોડું બીજું કાંઈ નથી કરતા, સવારમાં ઉઠી અને ભગવાનને દીવકન અગરબત્તી કરી લે છે, બીજી કાંઈ આપણને ખબર પડતી નથી. ભગવાન કે એ પણ મારો ભક્ત તો છે. કારણ કે ભગવાન તો ભક્ત વત્સલ છે. ભગવાનનું નામ ભક્ત વત્સલ શું કામ પડ્યું ખબર છે? બહુ સરસ. વત્સલા નામ છે ગાયનું. ગૌ માતા છે ને, એ જ્યારે પોતાના નાના એવા વાછડાને જન્મ આપે ને ત્યારે એના પ્રત્યે એટલો એને આનંદ, કરુણા થાય છે કે એ નાનું એવું વાછરડું તમે જોજો, એકદમ મળથી લીપટેલું હોય ને, ગંદુ હોય, જોવું પણ ના ગમે એવું હોય ને, તો પણ છતાં પણ એ ગૌ માતા છે પોતાના જીભથી એને એકદમ સંપૂર્ણ સાફ કરી નાખે. એ વત્સલા છે. એના ઉપરથી ભગવાનનું નામ પડ્યું છે કે ભગવાન કે ગમે એવો તું જીવાત્મા હોય, ગમે એવો પાપથી ભરેલો હોય ને, છતાં પણ એકવાર મારા શરણે આવી જા, હું તને એકદમ શુદ્ધ કરી આપીશ. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્યભાવ. ગીતાજીમાં ભગવાન કહે છે કે અપિ તે સુદુરાચારો, ગમે એવો દુરાચારી માણસ હોય, એક વખત મારા શરણે આવી જા, તારું કલ્યાણ કરવાની જવાબદારી મારી છે. એમ ભગવાન ભક્ત વત્સલ છે, એટલે ભગવાનનું નામ ભક્ત વત્સલ થયું. એટલે ભક્તિ દ્વારા જ જીવનમાં પરમ ધર્મ પ્રાપ્ત થઈ શકે છે. બાકી પરમ ધર્મ જીવનમાં પ્રાપ્ત થઈ શકતો નથી. ભગવાનના અનંત સ્વરૂપો છે. અલગ અલગ લોકો ભગવાનને અલગ અલગ નામથી બોલાવે છે. વદંતિ તત્તત્ત્વવિદં તત્ત્વં યત જ્ઞાન હેતુયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, 3 ભગવાનના સ્વરૂપ છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. એક બ્રહ્મ જેને પ્રાપ્ત કરવા માટે યોગીઓ ધ્યાન, ધારણા, સમાધિ બહુ અઘરું છે. અષ્ટાંગ યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે છે. પરમાત્મેતિ યજ્ઞ યાગાદિ જપ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાવાળા લોકો. અને ભગવાન જે માત્ર ભગવાનના ભક્તો છે ને ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે છે.
ભગવાનના 3 અલગ અલગ સ્વરૂપ છે. બ્રહ્મ એ નિર્ગુણ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, કોઈ સ્વરૂપ નથી. પરમાત્મા એ નિર્ગુણ સાકાર સ્વરૂપ છે અને ભગવાન એ સગુણ સાકાર સ્વરૂપ છે. 3 સ્વરૂપ છે ભગવાનના. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. 3 પ્રમાણે લોકો પોતપોતાની ભક્તિ પ્રમાણે એમને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. કોઈ બ્રહ્મને પ્રાપ્ત કરે, કોઈ પરમાત્માને, કોઈ ભગવાનને. તો આ રીતના ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીઓ યોગ સાધના કરે છે, બીજા અનંત સ્વરૂપો ભગવાનને પ્રાપ્ત કરવા માટે કરે છે, પણ ભક્તિ દ્વારા જીવાત્માને સરળતાથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન થયો કે શ્રીમદ ભાગવતજી છે એની રચના કોણે કરી છે, ક્યાં કરી, કઈ રીતે કરી? એ સમયે સુદપુરાણી કહેવા લાગ્યા, ઋષિ મુનિઓ શ્રવણ કરો. એક દિવસની વાત, વ્યાસજી પોતે એકાંત ચિત્ત થઈ અને એક દિવસ બેઠા હતા અને એવા સમયે જ્યારે વ્યાસજી બિરાજમાન છે ત્યારે એક વેદમાંથી વ્યાસજીએ 4 અલગ અલગ વિભાગ કર્યા. એક વેદના 4 ભાગ કર્યા, ઉપનિષદો બનાવ્યા, 17 પુરાણ બનાવ્યા. આ બધું અલગ અલગ રીતે નિર્માણ કર્યું છે.